સાંતલપુર તાલુકાનું જજામ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઠાકોર સમાજના અગ્રણી ધીરાજી લવિંગજી ઠાકોરના ભાઈના બોલમણા પ્રસંગે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને અન્ય કાર્યકર્તાઓએ આપી હાજરી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન ધીરાજી લવિંગજી ઠાકોરના ભાઈના બોલમણા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ડોક્ટર આનંદભાઈ પટેલ અને સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી દાનસંગજી ઠાકોર અને જયંતિજી ઠાકોર મેમદાવાદવાળા અને શંભુદાન ગઢવી અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિ અને સમાજના આગેવાનોની હાજરીની અંદર બોલમણા પ્રસંગે યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જગદીશ પંચાલ, રાધનપુર, પાટણ। સાંતલપુર તાલુકાનું જજામ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઠાકોર સમાજના અગ્રણી ધીરાજી લવિંગજી ઠાકોરના ભાઈના બોલમણા પ્રસંગે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને અન્ય કાર્યકર્તાઓએ આપી હાજરી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન ધીરાજી લવિંગજી ઠાકોરના ભાઈના બોલમણા પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ડોક્ટર આનંદભાઈ પટેલ અને સાંતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી દાનસંગજી ઠાકોર અને જયંતિજી ઠાકોર મેમદાવાદવાળા અને શંભુદાન ગઢવી અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિ અને સમાજના આગેવાનોની હાજરીની અંદર બોલમણા પ્રસંગે યોજાયો હતો।